ડાઉન ટેરેટરીની અંદર જોયું છે। ખાસ કરીને આ વર્ષની વાત કરીએ તો આપણને જે 1200ની આજુબાજુના એક હાઈ બનતા દેખાયા, ત્યાંથી ખાસું એવું કાઉન્ટર નીચે આવી ગયું છે। હવે અહીંયાથી ઘણા બધા બ્રોકરેજ હાઉસ પણ બુલિશ થઈ રહ્યા છે। ઓવરઓલ તમારો શું મત બની રહ્યો છે પીએનબી હાઉસિંગને લઈને, અથવા તો આખા હાઉસિંગ ફાઇનાન્સ સેક્ટરમાંથી જો અન્ય કોઈ સ્ટોક આપને ગમતો હોય? અત્યારે હાયર ઇન્ટરેસ્ટ રેટ કારણે હાઉસિંગ સેગમેન્ટની અંદર આપણે જોયું હતું કે દિવાળી બાદ એક રિપોર્ટ આવ્યો હતો કે ક્યાંક ને ક્યાંક અત્યારે જે ઓલ ઓવર રિયલિટી સ્પેસ ની અંદર જે ડિમાન્ડ હતી ત્યાં ક્યાંક ને ક્યાંક એક સ્ટ્રગલ થઈ રહી છે। એક સિલેક્ટેડ કાઉન્ટર, સિલેક્ટેડ બાસ્કેટ, સિલેક્ટેડ પ્રોજેક્ટની અંદર એક સારી ડિમાન્ડ આવી રહી છે, પરંતુ ક્યાંક ને ક્યાંક નવા હાઉસિંગનું રજિસ્ટ્રેશન પણ ડ્રોપ થઈ રહ્યું છે, જે ડેફિનેટલી કંપની માટે એક ચિંતાનો વિષય ગણી શકાય। સેકન્ડ થિંગ, અત્યારે જે પ્રમાણે સ્ટ્રક્ચર છે, મને લાગે છે કે સ્ટોક અત્યારે 200 દિવસની એવરેજ નીચે ટ્રેડ થઈ રહ્યું છે, લોંગ ટર્મ સપોર્ટ એરિયા નીચે ટ્રેડ થઈ રહ્યું છે, અને જો આરબીઆઈ હજુ પણ જે પ્રમાણે ઇન્ટરેસ્ટ રેટ રેપો રેટ કટ નથી કર્યા, તો એની હિસાબે દરેક એનબીએફસી કંપનીને ક્યાંક ને ક્યાંક જે એની કોસ્ટ ઓફ બોરોઈંગ છે એમાં એક વધારો જોવા મળ્યો છે, અને એની એક નેગેટિવ ઇમ્પેક્ટ હજુ પણ Q3ના પરિણામો હશે એમાં જોવા મળી શકશે। મને નથી લાગતું કે અહીંથી કોઈ બહુ મોટી તેજી નિયર ટર્મની અંદર થઈ જાય। ઠીક છે, બજેટ સ્પેસિફિક ગવર્મેન્ટ કોઈ એનાઉન્સમેન્ટ કરે છે કન્સ્ટ્રક્શન સ્પેસને લઈને, તો થોડી ઘણી મુવમેન્ટ વોલેટિલિટી જોવા મળી શકે, પરંતુ અહીંથી કોઈ મેજર સ્ટ્રક્ચરલી કોઈ મોટા પોઝિટિવ ચેન્જ આવી જાય એવી સંભાવના અત્યારે હાલના તબક્કે નથી દેખાઈ રહી। એટલે સલાહ એ રહેશે કે અત્યારે વેઇટ એન્ડ વોચ કરો। લોંગ ટર્મ સપોર્ટ એરિયા નીચે સ્ટોક ટ્રેડ થઈ રહ્યો છે, જ્યાં સુધી ટ્રેન્ડ રિવર્સલના સંકેત નથી મળતા ત્યાં સુધી એવોઇડ કરવાની સલાહ છે। ને એકવાર ટ્રેન્ડ રિવર્સલના સંકેત મળે છે ત્યારબાદ શોર્ટ ટર્મ પોઈન્ટ ઓફ વ્યૂથી જે છે આ કાઉન્ટરને એડ કરી શકાય, પરંતુ લોંગ ટર્મ પોઈન્ટ ઓફ વ્યૂથી મારી સલાહ છે કે હજુ પણ આ કાઉન્ટરથી થોડું દૂર રહો। નીચેની તરફ કરેક્શનની વાત કરીએ તો નીચેની તરફ મારું માનવું છે કે હજુ પણ અહીંથી મિનિમમ 8 થી 10% કરેક્શન આ કાઉન્ટરની અંદર આવી શકે છે, કારણ કે ઇમ્પોર્ટન્ટ સપોર્ટ એરિયા બ્રેક થયા છે। એટલે કોશિયસ વ્યૂ છે, અત્યારે ફ્રેશ એન્ટ્રી લેવાની સલાહ નથી। એટલે જો ખાસ કરીને અત્યારે ફ્રેશ એન્ટ્રી લેવાની સલાહ નથી, થોડાક સાવધાની રાખો। હજી આ સ્ટોકની અંદર આપણને એક ઘટાડો આવતો જોવા મળી શકે છે, એટલે એના પર એક ફોકસ આપણે ખાસ કરીને રાખતા રહીશું। પરંતુ આજના દિવસમાં જુઓ, તમને અન્ય જે હાઉસિંગ ફાઇનાન્સ કંપનીઓ છે એના પર એક વખત નજર કરી લઈએ તો આજના દિવસમાં તમને જે બજાજ હાઉસિંગનું કાઉન્ટર છે ત્યાં આગળ એક ખાસ કરીને જોઈએ તો અહીંયા આપણને એક કારોબાર જે છે થોડો ઘટાડા તરફી આવતો જોવા મળી રહ્યો છે। બીજી તરફ તમે એલઆઈસી હાઉસિંગ ફાઇનાન્સ પર પણ નજર કરશો તો ત્યાં પણ અહીંયા આપણને અત્યારે એક નીચલા સ્તર પર જ થોડો ઘણો પોઝિટિવિટી સાથે કામકાજ જોવા મળી રહ્યું છે। યજ્ઞેશજી, આપના તરફથી હાઉસિંગ ફાઇનાન્સ કંપનીઓના શેરમાંથી જો કશે અત્યારે પોઝિટિવિટી કે ટ્રેડ રિવર્સલની આશા હોય, કારણ કે બધી જગ્યા પર આપણે જોયું છે કે બહુ મોટું કરેક્શન ઉપરના સ્તરેથી આ બધા સ્ટોકની અંદર આવ્યું છે। જે ડેફિનેટલી જે હાઉસિંગ ફાઇનાન્સ સ્ટોક્સની વાત કરીએ તો આપણે સારા લેવલ્સ કરેક્શન જોઈ ચૂક્યા છે। ઇમ્પોર્ટન્ટલી જે રીતનું અત્યારે ફોર્મેશન ચાર્ટ્સ પર જોવા મળી રહ્યા છે, એક રિવર્સલ માટે ડેફિનેટલી વેઇટ કરવો જોઈએ। જેમ કે બજાજ હાઉસિંગ ફાઇનાન્સ છે, પ્રોબેબિલિટી છે કે પ્રીવિયસલી જે બોટમ છે લગભગ ડબલ બોટમ ફોર્મેશનની પ્રોસેસમાં છે, પરંતુ હજુ કન્ફર્મેશન્સ કોઈ પ્રોપર મળી નથી રહ્યા। જે રીતના રેઝિસ્ટન્સ ફોર્મેશન જોવા મળી રહ્યા છે, ઉપરમાં 129 પાસે એક સ્ટ્રોંગ રેઝિસ્ટન્સ બિલ્ડ થઈ રહ્યો છે, અને નીચેની અંદર સપોર્ટ જોઈએ તો મલ્ટિપલ ટાઈમ સપોર્ટ 125 પાસે લીધો છે, તો લગભગ છેલ્લા 5 થી 6 પોઈન્ટની રેન્જમાં કારોબાર જોવા મળી રહ્યો છે। પ્રોપર 129 130નો બ્રેકઆઉટ થાય છે, રેન્જ બ્રેક થાય છે અપસાઇડ, તો પસંદગી રાખવી જોઈએ બાઇંગ સાઇડ, પણ અત્યારે રિવર્સલ માટે વેઇટ કરવું જોઈએ। ત્યારે જો રિવર્સલ માટે વેઇટ કરો, 129 130 આની ઉપર સ્ટોક તમને જતો જોવા મળે છે ત્યારે એના પર એક તમારે ખાસ કરીને ફોકસ રાખવાનો છે, એટલે એના પર એક નજર રાખતા રહેજો। પરંતુ આજના દિવસમાં